જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે ખેડૂત મિત્રોને જે અમુક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ટેકાના ભાવે, જે સરકારે વાત કરેલી હતી કે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટેનો રજીસ્ટ્રેશન કરાવવા બાબતે તો મિત્રો એક તો ગયા મહિનેથી જ્યારે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી ત્યારે ગયા તો એક તો લાઈનમાં કલાકો સુધી ઊભા રહી દિવસ રાત, અને રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા જ્યારે એમનો વારો આવે ત્યારે મિત્રો એમ ઇસ્યુ આવે છે કે ભાઈ અત્યારે થોડોક સર્વે ડાઉન છે મિત્રો. એના કારણે પણ એક તો હળિયાપટ્ટી કરવી પડી હતી મિત્રો. પોતાનું કામ મૂકી કરીને ઘણા ધક્કા ખાધા હતા મિત્રો. અને છેલ્લે જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું ત્યારે મિત્રો હવે એવો મેસેજ આવે છે કે ભાઈ તમારા ખેતરની અંદર મગફળીનું વાવેતર છે જ નહીં, અને એમ કરીને એમની અરજી રદ થઈ જાય છે મિત્રો. તો એવું થવાનું કારણ શું છે મિત્રો? એવું થવાનું કારણ એવું છે કે જ્યારે આપણા ખેતરનો સર્વે કરવામાં આવેલું હતું અમુક મહિના પહેલા મિત્રો, ત્યારે એની અંદર સર્વે નંબર છે એ પણ બરાબર ઠીક છે એ થઈ ગયું હતું. પણ અમુક તમારા ખેતરની બાજુમાં કોઈ ખાલી એમને પડતર જમીન હોય અથવા તો ગૌચારાની જમીન હોય તો એના કારણે પણ આ બધી સેટેલાઇટ ઇમેજની અંદર અમુક ફોલ્ટ આવેલા છે. અને જ્યારે રજીસ્ટ્રેશન કરાયું મિત્રો, સેટેલાઇટ થી ઇમેજ લેવાનો વારો આવ્યો મિત્રો, ત્યારે બાજુના ખેતરની અંદર અથવા તો કપાસ વાવેલો હોય અથવા તો કાંઈ પણ ન વાવેલું હોય તો એનો ઇફેક્ટ સીધો તમારા ખેતર ઉપર, તમારા સર્વે નંબર ઉપર પડે છે મિત્રો. તો એના કારણે અમુક ખેડૂતોને મેસેજ આવેલો હતો કે ભાઈ તમારા ખેતરની અંદર કાંઈ જ વાવેલું નથી. તો આ ક્યાંક ને ક્યાંક આ સેટેલાઇટ ની અંદર સર્વેની અંદર મિસ્ટેક છે, એના કારણે આ બધો પ્રોબ્લેમ ઊભો થતો હોય છે મિત્રો. તો ચિંતા ના કરો મિત્રો, એનો રસ્તો એમ છે કે તમારા ગ્રામ સેવા સદનની અંદર જઈ અને અહીંયા તમારે વાંધા અરજી કરવાની રહેશે. અને કાલે પણ ગાંધીનગરની અંદર ખેતી સમિતિના ઉચ્ચ અધિકારી હારે ચર્ચા થઈ હતી કે ભાઈ આનો શું રસ્તો કાઢવો. તો મિત્રો આ લોકોએ એવી ચર્ચા કરેલી કે હવે સેટેલાઇટ એરિયા, જે સેટેલાઇટથી સર્વે કરાવેલું છે એની અંદર આવો ઇસ્યુ આવે છે, તો એનો રસ્તો એ છે કે અહીંયા આપણે રૂબરૂ આપણા અધિકારીને મોકલાવી અને એમનો સર્વે કરવાનું રહેશે મિત્રો. તો ચિંતા ના કરો, વાંધા અરજી કરો અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ કોઈ મોટો ઇસ્યુ નથી. અમે સમજીએ છીએ મિત્રો કે આજે 4 મહિના લાગે છે મિત્રો. કોઈ પણ પાકને વાવવા માટે 4 મહિના 3 મહિનાનો સમય લાગે છે. અને મિત્રો દિવસ રાત ખેડૂત મિત્ર પાણી વાવવા, દવાઓ છાંટવી, ઘણા બધા એની અંદર ખર્ચા પણ લાગતા હોય છે. અને જ્યારે ટેકાના ભાવે પોતાનો પાક વેચવાનો વારો આવે ત્યારે મિત્રો આવા ઇસ્યુ થતા હોય છે. તો આ એક બહુ ગંભીર વાત છે મિત્રો. ત્યારે ખેડૂત મિત્રને એક આઘાત લાગે છે કે ભાઈ આ મારા ફોન ઉપર આવો મેસેજ આવેલ છે કે મારા ખેતરની અંદર તો મગફળી વાવેલી નથી, તો હવે શું કરવું? ગભરાવાની વાત નથી મિત્રો. ચિંતા ન કરતા અને તમારા નજીકના ગ્રામ ખેતી સમિતિની અંદર તમે જઈ અને વાંધા અરજીનો ફોર્મ ભરી ને ત્યાંથી રૂબરૂ આવશે મિત્રો એમના અધિકારી, અને તમારું રજીસ્ટ્રેશન કરાવીને તમને ટેકાના ભાવે તમારી મગફળી વેચાઈ જશે મિત્રો. ચિંતા ન કરતા. અને જો તમને કોઈ પણ જણસીના લાઈવ વિડીયો જોવા હોય તો મિત્રો મારી ચેનલ છે જામનગર ખેડૂત મિત્ર, એની અંદર તમે જઈ અને તમે જામનગર હાપાયાની લાઈવ જણસીના ભાવ તમે જોઈ શકો છો મિત્રો. જો તમને આ માહિતી ગમતી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો. જય જવાન, જય કિસાન.